માંગ ભોળી આદિવાસી જનતાને ટાર્ગેટ કરાવતી હોવાની બૂમ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા પટેલ પાડા ખાતે એક શખ્સ દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર પ્રકાશ નામનો એક વ્યક્તિ આ આહવા પટેલ પાડા વિસ્તારમાં વ્યાજખોરી અને દારૂના વેપાર સાથે સંકળાયેલો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વ્યાજના 20 ચક્રમાં હોમાતી જનતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ ડાંગની ભોળી આદિવાસી જનતાને મજબૂરીના સમયે ઊંચા વ્યાજે પૈસા આપે છે. ત્યારબાદ વ્યાજ વસૂલવાના નામે લોકોના ઘરે જઈ માનસિક ટોર્ચર કરવું અને ધમકાવીને તેમની ગાડીઓ કે ઘરની કિંમતી વસ્તુઓ ઉપાડી જવી જેવી જોહુકમી ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક ચર્ચાઓ મુજબ આ વ્યક્તિ ફોન પર પણ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે. પોલીસ કાર્યવાહી છતાં બેખોફ. થોડા દિવસો પહેલા જ આ શખ્સના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં જેલમાં ગયા બાદ કે કાર્યવાહી થયા બાદ પણ આ વ્યક્તિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી અને તે હજુ પણ બેખોફ બનીને દારૂનો વેપાર અને વ્યાજખોરી કરી રહ્યો હોવાના આક્ષેપ છે. લોકમુખી ચર્ચા: શું આ વ્યક્તિને કાયદા કે પોલીસનો કોઈ ડર નથી? એકવાર પકડાયા પછી પણ ફરી એ જ ધંધા કેવી રીતે કરી શકે? એસપી પૂજા યાદવ પાસે ન્યાયની આશા. ડાંગ જિલ્લાના કાર્યાધ્યક્ષ એસપી પૂજા યાદવ આ મામલે કડક વલણ અપનાવે તેવી લોકમાંગ ઉઠી છે. આદિવાસી સમાજનું શોષણ કરતા આવા તત્વો સામે તટસ્થ તપાસ કરી કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે તો જ સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જાગશે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ. આજ રોજ ટેલિફોનિક વાત કરતા પ્રકાશભાઈ મને ખુલ્લી ધમકી આપે છે કે હું ઘરે આવતો છું. અમે જ્યારે જરૂર પડેલી હતી ત્યારે અમે 1 લાખ રૂપિયા એમના પાસેથી લીધેલા હતા, પણ એમણે પૂરેપૂરા 1 લાખ પણ નથી આપ્યા. મારા હસબન્ડના અકાઉન્ટમાં એમણે એકવાર 44,000 અને એકવાર 45,000 એમ કરીને આપેલા, પણ તો બી અમે 1 લાખ રૂપિયા આપવા તૈયાર છે. છતાંય એ ભાઈ અમારી ગાડી પણ લઈ ગયા છે અને ગાડી લઈ ગયા તો પણ હજુ વ્યાજ માંગતા છે. ગાડી પણ 3 મહિનાથી એમના પાસે જ છે અને ગાડી એમણે સુરત મોકલાવેલી છે અને સુરતથી ગાડી લાવવા પેટ્રોલના પૈસા પણ મારા પાસે જ માંગે છે. અમને ગાડી લેવા માંગતા છે, એ લોકોને 1 લાખ રૂપિયા આપવા તૈયાર છે, પણ એ પેટ્રોલના સુદ્ધા પૈસા અમારા પાસે ખુદ માંગે છે અને વ્યાજ પણ આપવું જ પડશે એવી ખોટી ધમકી આપે છે. અને આ બધું એણે બીજા રોકડ હાથમાં હસબન્ડના હાથમાં પૈસા આપેલ છે એવું કહેતો છે, પણ એ બધું ખોટું જ બોલતો છે. એમણે કંઈ આપ્યા નથી. એ દારૂ વેચતો છે અને દારૂને ઉધારી એમણે કરેલ છે. હાલો, પ્રકાશભાઈ બોલો. પ્રકાશભાઈ બોલો કે વિજયભાઈની વાઈફ બોલું. વિજયભાઈની વાઈફ બોલતી છું. હું વાત થઈ તમારી મારા મામા જોડે, રાજેશભાઈ જોડે, પેલા રૂઈદાસભાઈ જોડે. પેલા રૂઈદાસભાઈ જોડે શું વાત થઈ? રાજેશભાઈ જોડે શું વાત થઈ? રાજેશભાઈ જોડે વાત થઈ. હવે પેલા ભાઈને મેં કીધું તો એ ગાડી તમને આપી દેતો છે, બરાબર, 1 લાખ રૂપિયા લઈને, પણ તમે જે વ્યાજ છે ને એ તો આપવું જ પડે. તમે 1 મહિનામાં આપો કે 2 મહિનામાં આપો કે 3 મહિનામાં આપો, બરાબર. પણ આપણે તો વ્યાજની વાત જ નથી, તો વ્યાજ કેવી રીતે આપવું એમ કહો. અરે પણ બેન, કોઈ ગાડી આમ કોઈ પૈસા આપે જ નહીં તમને. છેલ્લી વાત કહું મેં, બરાબર. તમારે સગવડ નથી તો તમે ઓછા એને મહિને 2,000 કે 3,000 કરીને પણ એને વ્યાજ તમારે આપવું જ પડશે એમ. પણ ગાડી તો વ્યાજે તમારે લેવાનું હતું તો પેલા જ જાણ કરવાની હતી. ગાડી લઈ જવાની જરૂર નથી. તમારો ઘરવાળો ફરી ગયો, બરાબર, અમે એમાં કઈ કરી નહીં શકીએ. તમારા ઘરવાળાને પેલા જ કીધેલું. સચિનભાઈ એમાં છે ને, સચિનભાઈ. પણ તમે કઈ કન્ડિશનમાં એના જોડે વાત કરી? હવે પીને રહેલો હોય ને તેમાં તમે વાત કરી. કન્ડિશન નથી. એ હવારે મને ગાડી આપી ગયો, હવારે થોડી પીતો હોય. મારા પાસે પેલો સીસીટીવી ફૂટેજ જોયો બી કઢાઈ દઉં, બરાબર. 4 રસ્તા પર મને ગાડી આપી ગયેલા એ લોકો. આ સાપુતારા 4 રસ્તા પર. એ તો હવારે ફૂટેજ તો મળી જ જશે, બરાબર એનું. એટલે ગાડી લઈ ગયા તો વ્યાજ હાનો આપો એમ કે પછી તમે ભાડું આપો મને. હવે તમે અહીંયા આવવામાં કોઈને પૂછો. આપણે બેંકમાં લોન લઈએ તો આપણા ઘરના કાગળિયા બધા ગીરવી મૂકીને તો જ લોન આપે ને. તો તમે એમ કે બહુ બધા લોન લઈ તો હજુ તો તમે કોરા ચેક લીધેલા છે અને ચેક બાઉન્સ કરવાની તમે ધમકી બી આપતા છો, તો આ બધું કેવી રીતે? હવે તમે પૈસાની 1 લાખ રૂપિયાની આપે ગાડી તમને આમ જ આપી દે તો પૈસે બાઉન્સ તો કરવું પડે ને. હા, તો તમે પૈસા આપી દે, તમારે ક્યાં વાંધો છે? અમે તો આપી દઈએ ને. તો અમે બી મેં તો આપવા તૈયાર જ છું ને, પણ જેટલા લીધેલા એટલા જ. જે વ્યાજ થોડું. ગાડી લઈ ગયેલા પછી વ્યાજ શું કરવા આપું? ગાડી તમને પ્રૂફ માટે આપેલી ને.
ગાડી એ રીતનું અહીંયા આવવામાં તમે પૂછી લો, કાં બી તમે પૂછી લો. જો તમને કોઈ હા પાડતા ને તમારા લાખ રૂપિયા બી જોઈએ અમને, બરાબર? તમને આમ જ ફ્રીમાં જ ગાડી આપી દે. અરે ભાઈ વ્યાજ પર જ લેવાનું હતું તો મહિલા મંડળ વાળા 1 લાખ રૂપિયા આપવાના જ હતા, વ્યાજ નહીં આપવાનું એમ કરીને તો લીધેલું કે નહીં? એ રીતનું કોઈ નહીં આપે. ગાડી એટલા માટે આપેલી કે નહીં? તમારે સગવડ નહીં હોય તો 2 મહિના 3 મહિનામાં તમને ગાડી આપી દેતા છે. આજે મંગાઈ આપે ગાડી, તમે લાખ રૂપિયા એને આપી દો, બરાબર? પેલા ભાઈને મોકલી દો, તમને ગાડી આપી દે. તમારી સગવડ નહીં થાય, તમે એને પૈસા તમારે વ્યાજ તો આજે નહીં, કાલે મહિના 2 મહિના 3 મહિનામાં તમારે સગવડ આપતા છે એ લોકો, તો તમે ત્યારે એને આપી દેજો. કાં તો તમારે મહિનામાં 2000 3000 કરીને થાય તો 3000 એ રીતે આપો તમે પૈસા, બરાબર? ભાઈ પૈસા જ નહીં મળે એટલા માટે તમે વ્યાજ નહીં લેવાના એમ કરીને તો ગાડી આપેલી હતી. વ્યાજ બાકી તો વ્યાજ તમે હલો તમે આવામાં કોઈને પૂછી લો, કોઈ બી વેપારીને કે ગાડી આમ મૂકે કે કોઈ, એ તો વ્યાજ તો લેવાના જ ને. એ લોકો ગાડી થોડી ફરાવે, એ તો ગાડી પેલું એના માટે સેફટી માટે મૂકેલો હોય, બરાબર? હા, અને તમે પૂરા 1 લાખ રૂપિયા બી નહીં આપેલા. જો મેં એના અકાઉન્ટમાં જોયું તમે 44 90,000 10,000 રોકડા આપેલા છે એને, બરાબર? તમારા હસબન્ડ ને લાખ રૂપિયા પૂરા જ આપેલા છે, એમાં રૂપિયો બી આમ તેમ નથી થાય. અને 44,000 આપેલા હા પેલા, અને પછી 45 એ તો એવું કીધું પૈસા મને હાથમાં આપ્યા જ નથી એમ જ કેતો છે. તો એ તો હવે તો ફરી જશે એવું થોડી ચાલે, અમે તો ફરી દઈએ. એ દારૂ એમ કે વેચે તે તેના એમ કે મેં એમ કે ઉધારી કરી મૂકેલી તેને એમ કે માઇનસ કરી નાખી. મારે એ તો મેં તો ઉધાર આપતો જ નથી, અને બરાબર? મેં જે વસ્તુ ધંધો કરું એ મેં ધંધા ઉધાર કરતો જ નથી. અને 3,500 રૂપિયા હાના માંગ્યા તમે પાછા આ મહિને? એના આગલા મહિનામાં પેલું 2 મહિના પહેલા ના બાકી હતા ને એના પર મારા. સાના પણ? એ તો એ લઈ ગયેલો મારા પાસેથી પૈસા. હા, શું કરવા માટે લઈ ગયેલા? હવે મને શું ખબર હું કામ લઈ ગયો, તમારા હસબન્ડ તમને ખબર ને? અરે પૈસા લઈ ગયા, પૈસા તો નહીં જ લીધા હોય, કેમ કે છે ને દારૂ જ તમે આપી હોય ઉધારી. મેં એ બધું ઉધાર ધંધો જ નહીં કરું, બરાબર? એ તમને ખબર નહીં. બાકી તમે લાખ રૂપિયા હાથે જો 44,000 ને પેલા 45,000 હાથે આપ્યા તો એ તમે હાથે કેમ નહીં આપ્યા? રોકડા હાથમાં કેમ આપ્યા? એવું જે રીતના સગવડ હોય એ રીતના આપે કે નહીં પૈસા? સામેથી જે રીતનું આપે તે રીતનું આપે કે નહીં પૈસા? અમારો થોડી પૈસા અમે કેટલા બધા પૈસા બધું એ કામમાં હોય ને આ રીતે. હવે આ બધું તમે જૂઠું બોલતા છે પાછા. હા ભાઈ, પોતાના સ્વાર્થ માટે એટલું બધું જૂઠું નહીં બોલો. તમે સાચું બોલો, તમારો હસબન્ડ સાચું બોલતો છે તો સાચું બોલતો છે ને, કે શું કરો જૂઠું બોલો? મને તો એને એવું જ કીધેલું વ્યાજ માટે. તમારે શું કરવાનું છે પછી? આપવાના છે કે પછી શું કરવાનું છે? તો આપવાના ને 1 લાખ રૂપિયા લેવા હોય તો કેવું, પણ વ્યાજ તો નહીં જ આપવું એમ. વ્યાજ તો પેલો ભાઈ લે છે, મારે થોડી ભોગવવાનું હોય. હા, તો એ ભાઈને અહીંયા બોલાવી લાવો, ગાડી લઈ આવો ને ભાઈને અહીંયા મેં વાત કરું એ ભાઈ જોડે, જે ભાઈ વ્યાજ લેવાનો છે તેને. હા તો કઈ નહીં, તમે લાખ રૂપિયા આપી તો પેલા ગાડી લેવા જતો છે માણસ, એ તમારે લાવી. એવું થોડી, ગાડી અહીંયા આવે પછી લાખ રૂપિયા આપો એમ જ થોડી આપો. ગાડી જો બધાને દેખતે આપો. મેં તો તમારી જેમ ગુપ્તીમાં નહીં આપું, બધાને ભેગા કરી અને તમે ગાડી તમે મને હાથમાં આપો. ભેગા કરો, કઈ બી કરો, અમને કઈ એમાં લાગે વળગે નહીં, બરાબર? તમે જે કરવું હોય તો કરી શકો છો, બરાબર? હું તો બધાને પ્રૂફમાં આપીશ 1 લાખ રૂપિયા. હા તમે આપો. ગાડી તમે મને આપો, હું તમને 1 લાખ રૂપિયા આપું. અને એનું વ્યાજ પણ આપશે. વ્યાજ તો વાત જ નથી થઈ વ્યાજની. કેટલા ટકા હું કઈ જ વાત નહીં થઈ, તો એટલી બુદ્ધિ તો ખરી કે નહીં તમારી? તમારા હસબન્ડ જોડે વાત થયેલી છે, એ પોતે કોઈ તો આપો, તો કઈ બરાબર. ચાલો મેં વાળ કપાતો છે, પછી મેં તમારા ઘરે આવીને વાત કરીશ. ઘરે કઈ આવવાની જરૂર નહીં મળે, હું એકલી રહેમ ઘરે. અને ઘરે આવશો તો હું પોલીસ કેસ કરીશ. હા તો કરી દો, વાંધો નથી ને. હા, ઘરે મેં એકલી રહ્યો ને, ઘર સુધી આવતા છો એમ કરીને પોલીસ કેસ કરીશ. હા તો કરી દો, મેં કાં ના પાડું? અમે તમારા ઘરે આવ્યો, તમારા સામે તો પેલા સીસીટીવી ફૂટેજ લાગેલા જ હોય ને બધા? હા, છે જ અમારા સીસીટીવી કેમેરા. હા તો એ બધું જોઈએ તો આમાં થોડી કોઈ લોકો છૂટું ખોલ દે નહીં પેલું. હા તો પણ મેં એકલી રહેવા, એકલા અહીંયા ઘરે આવવાની જરૂર નથી. તમારા હસબન્ડને બોલાવીને ત્યારે આવો. હા તો એ હવે સ્કૂલમાં છે, અને જો એકલી રહીને ઘર સુધી આવ્યા અને કઈ બી ઘરવાળાને થયું, મારા કઈ બી સુસાઇડ ને એવું કરે, હું તો તમારું નામ આપી દેવા, કહી દે. આપી દે, અમે કાં ના પાડે, બરાબર? અમે ના પાડતા થોડી છે. કેમ કે કેવા કન્ડિશનમાં છે પોતે તમે જોઈને ગયેલા છો. તમારી કન્ડિશન તમે ખરાબ કરતા છે, અમે હા કન્ડિશન તમે તો આ બધું છેતરીને કરતા છો. અમે કોઈને છેતરી નહીં, અમે બળજબરી કરી નથી, બરાબર? એમ જ ખબર પડી જાય તો આમ આપણે આ બોલીએ એના પર નહીં ચાલે, બધું બીજું બી જોઈએ બધા લોકો, બરાબર? મારામાં બધું રેકોર્ડિંગ છે. હા, મારામાં બી છે, મેં બી બધી વાતોનું રેકોર્ડિંગ કરેલું છે. મેં તમને ના પાડી કઈ, તમે જે કરવા તે કરી શકો છો. અમે ગાડી થોડી ના પાડવા તમને આપી દેતા છે. હા તો મેં બી તો ગાડી જ માંગતી છું. અહીંયા આવો ને આપણે બધાને અમે તમારી જેમ ગુપ્તીમાં નહીં કરીએ, બધાને દેખતે કરીએ તમારા હાથે. પેલા સચિન
બોલાવું કાલે હા તો એમને બી બોલાવજો, એમને દેખતે હું 1 લાખ રૂપિયા આપીશ અને તમે મને ગાડી આપો. ગાડી હાથમાં બધે હાથે જ લેવડ દેવડ થશે, બાકી તો નહીં થાય. સારું, તમને જે 1 લાગે તેવું કરો. તમે પૈસા આપો પેલાને, એટલે ગાડી તમારી તરત અહીંયા આવી જાય. બરાબર, અહીંયા મંગાવી લે અને ડીઝલના પૈસા આપી દો તમે. બરાબર એને. અરે ડીઝલના પૈસા તો તમે લઈ ગયેલા તો તમે લઈ આવો ને ગાડીના. ડીઝલના પૈસા શું કરવા આપું? કેસ કરવાની છે ને, ચાલ કરી દે. હા. તમને કીધું તો ડીઝલના પૈસા ને આપણા સારું કઈ નહીં, કરી દે હવે ફાઇનલ. હા રહ્યું, હા કેસ કરી દે. હા કરી દો, વાંધો નહીં. પૈસા ડીઝલના તો આપવું પડે કે તાર લેવા જાય હા તો ભાઈ. ભાઈ તું અહીંથી ડીઝલના ભરીને લઈ ગયેલો, બસ. તું ભરીને લઈ ગયેલો. નહીં રે, મારે કઈ હંગવાનું, તમે જે કરવાનું તે કરો. ચાલો, ડીઝલના પૈસા તો આપવું પડે કે ગાડી કઈ વખતમાં થોડી આવે ત્યાંથી. ઓહો ભાઈ અહીંથી તો પેટ્રોલ અહીંથી ઘરેથી ડીઝલ ભરીને લઈ ગયેલા એમ કે અમારી ગાડીમાંનું ડીઝલ ભરીને લઈ ગયેલા અમારા તો પૈસેથી. તમારે જ આપવું પડે ને, તમને જરૂર હતી તો. અમારે થોડી જરૂર હતી એ કઈ. હાની જરૂર હતી? ગાડી તો તમે લઈ ગયા ને. પૈસાની જરૂર પડે તમને હતી કે અમને? પૈસાની જરૂર ભલે હતી પણ વ્યાજની વાત નહીં થઈ એટલે ને. અમે તમારા સામે આવેલા આ તો અહીંયા આહવામાંથી ગાડી લઈ ગયેલા તો આહવામાં લાવી આપો. પછી ત્યાંથી અમે ડીઝલ તે સાપુતારા રોડ ડીઝલના પાસેથી. પૈસા તમારે અરે ભાઈ સુરત અમે નથી મોકલી, તે મોકલેલી છે ગાડી. અમે નથી મોકલી, એ તારી જવાબદારી. કેસ કરા જ, હું કરતી જ છું હવે. હા કેમ કે તે છે ને સાપુતારા નાકા પાસેથી ગાડી લઈ ગયેલ છે, તાને તાજ ગાડી જોઈએ. હા તો મળી જશે તમને પૈસા આપી દો, ડીઝલના એ તો લઈ આવો. હા ડીઝલના પૈસા હું નહીં આપું, તમે લઈ ગયેલા તો ત્યાંથી તો લાવી આપો ત્યાં. અમે ત્યાં ચાલ તમે કહેતા છો ને સાપુતારા નાકા પાસે તમારા પ્રૂફ છે તો ત્યાં જ ગાડી લાવીને મૂકો. એ ડીઝલના પૈસા તમે કાથી મેનેજ કરે હું કરે તો તમારી જવાબદારી. બરાબર, હમ એને પૈસા આપવું પડશે પેલા. એ આપી દેજો તમને. બરાબર? હા દરેક બાબતમાં પૈસા એટલા લોભી નહીં થાય. કોઈ માણસને એટલું છેતરપિંડી ના કરો. તમારો હસબન્ડ દારૂ પીને છેતરપિંડી કરે તો હા ચાલે? એ દારૂ કોણ આપતું છે? તો અમારે સાથે જ લેતા છે, બધું પ્રૂફ છે મારા પાસે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તારા ખાતામાં થયેલા છે ને તે બી છે. મેં કા ના પાડી કરી દારૂ વેચતો છે તે હા કરી દો. મેં કા ના બધું છે proof. તમે હા બધું proof બતાવ્યું તમને. હા કોઈ નહીં કરતી છું. ચાલો વાત કરવા જેવી નહીં મળે તમારા હાથે. હા